એકવાર એક યંગ મેન જેનું નામ રઘુ હતું, એની એક ખરાબ આદત હતી કે એ કોઈ પણ કામ શરૂ કરે અને વચ્ચેથી બંધ કરી દે. જીમ જાય તો 10 દિવસ જીમ જાય, 15 દિવસ જીમ જાય ને પછી ક્વિટ કરી દે. કોઈ બિઝનેસનો આઈડિયા આવે તો અઠવાડિયું 15 દિવસ એના વિશે વિચારે અને પછી છોડી દે. એવી રીતે ગિટાર શીખવા જાય તો 10 દિવસ જાય, 5 દિવસ જાય અને પછી મૂકી દે. એને સારી વાત એ હતી કે રઘુને આ વસ્તુની ખબર હતી કે આ એનો પ્રોબ્લેમ છે, એને ખબર હતી. એટલે એક દિવસ એ ગુસ્સામાં આવી કે નિરાશ થઈને એ એક ગુરુ પાસે જાય છે, એક અંકલ પાસે જે ખૂબ જ વૃદ્ધ હોય છે, પીઢ માણસ કહેવાય ને આપણે ગુજરાતીમાં. એટલે એને આ વાતનું કહે છે કે ગુરુ, મને કંઈ પણ કામ પૂરું કરવાની આદત નથી રહેતી અને મને વચ્ચેથી ક્વિટ થઈ જાય છે મારથી. મને ખબર નથી શું પ્રોબ્લેમ છે, મારી કન્સિસ્ટન્સી નથી રહેતી પ્રોપર અને હું વચ્ચેથી છોડી દઉં છું હરેક કાર્ય. અને મારી હારના છે એ લોકોએ બહુ સક્સેસ મળી ગયું ને એ લોકોએ પ્રગતિ કરી લીધી જીવનમાં, હું ત્યાં રહી ગયો. એટલે ગુરુ એ સ્માઇલ કરી અને કારણ કે આ કોમન પ્રોબ્લેમ છે અત્યારનો, જે બધા સમજે જ છે કે આવું થાય છે. એટલે ગુરુએ બહુ મસ્ત વાત કરી અને એક ઝાર આપી અને એને એવું કીધું કે આ ઝારમાં તારે રોજ એક દાણો ચોખાનો નાખવાનો, એક દાણો, 1 કિલો નહીં, એક જ દાણો. એટલે રઘુને થોડું અજીબ લાગ્યું કે આ કઈ રીતનો આઈડિયા છે, પણ રઘુ પોતે ગયો તો એ ગુરુ પાસે, એટલે એની જે કંઈ સલાહ છે એ તો બહુ સિરિયસલી લેવાની જ હતી. એટલે કે કંઈ વાંધો નહીં. એટલે 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 15, એવી રીતે 1 મહિનો થઈ ગયો. એટલે 30 દાણા, 30 દિવસના 30 દાણા, એટલે ઝારમાં તો કંઈ દેખાય જ નહીં. એટલે એ ફ્રસ્ટ્રેટ થઈ ગયો. એ કે ગુરુ, આ તો કઈ રીતનો આઈડિયા છે, આમાં તો બહુ સમય લાગશે, આમાં તો કેવી રીતે પૂરું થશે? એટલે ગુરુએ કીધું, હું એ જ કહેવા માગું છું કે સક્સેસ 1 દિવસ, 2 દિવસ કે 3 દિવસ કે અઠવાડિયા, 15 દિવસ, 1 મહિનામાં નથી દેખાતી. એને ગ્રો થવામાં, એને ડેવલપ થવામાં ટાઈમ લાગે છે. સક્સેસ ટાઈમ લે છે અને પછી મળે છે. પણ રઘુને આ વાત સારી લાગે એટલે એ કન્ટિન્યુ કર્યું. એટલે તમે 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના ફાઇનલી થઈ ગયા અને ઝાર ભરાઈ ગઈ એકદમ. સમય જતાં એની કન્સિસ્ટન્સી એમાં હતી એટલે ઝાર ભરાઈ ગઈ, ઓવરફ્લો થઈ ગઈ. એટલે એ ખુશ થઈને ગુરુ પાસે ગયો અને ગુરુને કીધું કે આ મારે ઝાર ભરાઈ ગઈ. એટલે ગુરુએ એને 3 સલાહ આપી, 3 વાત કીધી એણે. પહેલી વસ્તુ તો એ છે કે આ કાર્ય કર્યા પછી રઘુમાં એક પેશન્સ આવે કે એક ધીરજ આવે કે હરેક વસ્તુને એક કન્સિસ્ટન્સીવાળી એક ધીરજ આવે કે રેગ્યુલર કરવું જોઈએ. એટલે ગુરુએ એને 3 વાત કીધી. પહેલી વાત એ કે તમારે એક જ દિવસમાં ગ્રાન્ડ માસ્ટર થવાની જરૂર નથી. બીજી વાત એ કે તમારે રોજ 1% માસ્ટરી મેળવવાની છે. તમે જે કામ કરો છો એમાં 1% હોય, 100% તમે માસ્ટર થઈ જાય એવું નથી કહેતા. ત્રીજી વાત કે તમને એવું લાગે છે કે તમે નાના એફર્ટ્સ કરો છો એનાથી કંઈ નથી થતું, તો કોઈ દિવસ સ્મોલ એફર્ટ કે નાના એફર્ટ્સને તમે ઇગ્નોર ના કરો, એ જ તમને સક્સેસ મેળવશે. એટલે રઘુએ આ વાત બહુ સિરિયસલી લીધી લાઈફમાં અને એનામાં કન્સિસ્ટન્સી, પેશન્સ અને બધી વસ્તુમાં ચેન્જ આવ્યો. એટલે એની લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે આપણે નાના એફર્ટ્સ છે ને ઇગ્નોર કરીએ છીએ. આપણને એવું લાગે છે કે સક્સેસ મેળવવા માટે આપણે બહુ મોટું કરવું પડશે, બહુ મોટા કામ કરવા પડશે, પણ એવું નથી હોતું એકચ્યુઅલી. નાના કાર્યો કરીને બી સફળતા મળે છે. એટલે નાના એફર્ટ્સ, સ્મોલ એફર્ટ્સ કે કોઈ પણ એવી વાતને ઇગ્નોર ના કરવી જોઈએ.